ગઈકાલના થોડા રિપીટ, પણ એ બીજા એંગલથી આપણે જોવાનું છે. સ્વામી ઓલો વાસદની વાત આવી, પેલા દૈહિક ભીડો આપણે એ જોઈશું પહેલા. એટલે શરીર, સમય ને સંજોગો સ્વામી બાપા આપણા માટે જોવા નથી. શરીરની વાત, 102 ડિગ્રી તાવ છે, નિર્જરા ઉપવાસ છે, અને બાપા 122 પધરામણી કરે છે. ખાલી એમને 122 પધરામણી કરે ને તો કેટલું કહેવાય. એમાં નિર્જરા ઉપવાસ છે એટલે ડબલ તકલીફ, એમાં તાવ છે 4 ગણી તકલીફ. કેટલો ભીડો, એક અલગ અલગ હોય ને તોય કેટલું થાય. ખાલી 122 પધરામણી કરે તોય કેટલું, ખાલી તમને નિર્જરા ઉપવાસ હોય તોય કેટલી તકલીફ, અને ખાલી તાવ હોય તોય કેટલી. વાત ત્રણે ભેગા છે, કેટલું મલ્ટીપ્લિકેશન. કોના માટે આ બોલો? આ બધું કર્યું સ્વયં પોતા માટે કર્યું છે. પોતા માટે હોય ને, જો અધિકાર ઉપર ગયા હોત ને, હક રાઈટ ઉપર, તો બેસી જ જાય. સીધું ધરી જ દે હાથ. જો ડોક્ટર જો શું છે, તાવ છે, તો મારે શું કરવાનું? આરામ. આપણે તો એ રીતે જ પૂછીને નક્કી કરાવી દઈએ, દ્રઢ કરાવી દઈએ ડોક્ટર પાસે. આરામ. બાપા બોલ્યા જ નથી. એમણે હરિભક્તો નારાજ થાય એ એમને પોસાયું નતું. શરીરનું ગમે થાય એ પોસાયું હતું. લો, શરીરના ભૂકા નીકળી. આજે બાપાની જે હાલત થઈ છે શરીરની, કારણ આપણે જ છીએ. હા, એમને શરીર કુરબાન કહી દીધું, કૃષ્ણાર્પણ કહી દીધું. તમને જેમ ઠીક લાગે શરીર વાપરો. શરીર મારું નથી, તમારું છે, સત્સંગનું છે. એ કહીને આપણે બાકી રાખ્યું નથી, કૂચા કરી નાખ્યા છે. હવે કંઈક સમજ્યા થોડા, બાકી તે વખતે તો બધું હક શાસ્ત્રીમાં જ આવતા. સ્વામી તમે કેમ ના આવો પધરામણી? લો, હવે શાસ્ત્રીમાં તે વખતે 2 જ ઘર હતા, અત્યારે 200 ઘર છે. કઈ પહોંચવું કર્યું. અમે યુવકમાં હતા ને, યોગીએ પધરામણી ઊભી કરતા. બોલો, ઘર આણંદ હતા. બાપા કે ત્યાં ઘરે આવું છે પધરામણી. બાપા કેમ? એટલે પહેલા મહિના પહેલા આવ્યા હતા. બાપા કે શાસ્ત્રીઓ બહુ પ્રસાઈનું છે એટલે આવવું પડે. આપણે કે આ ભલે. હા, પછી બીએ ફરી મને કે બીએ દિવસે જ આ પધરામણી આવતા ઘરે. બાબા ગઈકાલે તો આવ્યા છે ના આવ્યા હતા, પણ બસ આવું છે. ભેટ ના મૂકતા એમને આવું બોલ્યા. પછી 14 પધરામણી ઊભી થઈ. એટલે પધરામણી ઊભી કરવા માટે આવતા હતા. બીજાને કઈ પ્રેરણા મળે તો બીજા કઈ લખાણ કરે. આવું છે. એટલે એમને નાવ એવું છે જ નહીં. અત્યારે શરીર કેટલું ખમે, કેટલું થાય. એ ખરી ભગત શાસ્ત્રીની સામે બેઠા, એ ખરી ભગતને કહેતા હતા કે શાસ્ત્રીમાં છે ને બ્રહ્મ સ્વરૂપ છે, એમને તાવ આવે નહીં, એમને થાક ને ભૂખ તો લાગે જ નહીં. સાહેબ બેઠા, સાહેબ તારા સાહેબ લોઢા લાકડાના છે. શાસ્ત્રી તો જોરથી બોલે, તારા સાહેબ લોઢા લાકડાના છે. થાકેલા ને બધું લાગે કે જણાવતા નથી, બોલતા નથી. બાકી લાગે તો ખરું જ ને. તો જો એટલે એને જણાવ્યું નથી, આપણા માટે બધું કરી છૂટ્યા. તો જો 100 આટલી પછી એકવાર તો મોજડી ના દેખાય. બોલો, એટલું બધું થયું ને. બોલો, ડાબો પગ જમણામાં જાય, જમણો પગ ડાબામાં જાય. એક સારસ કે શું છે બાપા? કે દેખાતું નથી. કે દેખાતું નથી? કેટલા વખતથી? અઠવાડિયાથી. લો, તો એક સાહેબ બાપા વાત પહેલા કેમ ના કહી? કે હરિભક્તો પ્રોગ્રામ બધું કેન્સલ થઈ જાય ને, હરિભક્તો જયારે નારાજ થાય, દુઃખી થાય,
જો પોતે દુઃખી થાય પણ, અને ડૉક્ટર કહ્યું એક દિવસ વધારે મોડું થાત ને તો આંધળા થઈ જાત. આટલે હદ સુધી આ જો જોખમ ખેડે છે. કોના માટે? જો પોતા માટે હોત તો આવું કરે? આપણા માટે. ભલા હાર્ટ એટેક આવ્યું, સુંદરપુરથી ક્યાં જતા હતા આપણે, વડોદરા લઈ જતા હતા બાપાને, તો આણંદ ચોકડી આવી ત્યાં, અને બધી ગાડીઓ ઊભી રહી, અમે સાથે જ હતા, બધાને ધાસકો લાગ્યો. ગાડી ઊભી રહી એટલે કંઈ આમ તો ધીમે ધીમે જ જતી હતી આમ ગાડીઓ, છતાં ઊભી રહી. ધન થયું કંઈ ફરી તો અટેક નથી આવ્યું ને? બધા દોડી આવ્યા. તો બાપા શું કે જો આપણે આ ડાયાભાઈ ગજ્જરને પેલા એમને ત્યાં પારાયણ કરવા જવાનું હતું શિક્ષાપતિનું, એટલે આચાર્ય સ્વામીને કહ્યું કે તમે જી આવજો. કોનો વિચાર કરે? આટલી ગંભીર સ્થિતિ છે, જબરજસ્ત અટેક આવ્યો છે, આમ તોડી નાખે એવું, પણ વિચાર પોતાનો આવતો જ નથી. આપણે સ્વામી પાસે જગ્યા તો એક આટલો વિચાર આવે ખરો કોઈનો? પોતામાં લીન થઈ જાય, મરી ગયા, શું થશે હવે, મરી તો નહીં જવું, આવા જ વિચાર. બાપાએ વિચાર આવતા જ નથી કોઈ એવા. હરિભક્તોનો વિચાર કરે. હવે સંતો ગયા, સ્વામી કે મન સ્વામી તો મગ બનાવજો, ખોલા, અરે શું છે આ બધું? આ બધું ખાઈ લેવાના છીએ, તમને જોવા આવ્યા છે, એ આવી ચિંતા કરે છે. કોના માટે? કોના માટે કરે? આપણા માટે જ છે ને. આવી પરિસ્થિતિમાં પણ સ્વામીએ પોતાના શરીર સામે જોયું નથી, સંજોગો સામે જોયું નથી. ભલા કુર્દવાડીની વાત કરી ને, 3:30 વાગે પધરામણી લો, ભલા સાંજના 4 થી સવારના 7 ફિલાડેલ્ફિયામાં. સમય જોયું નથી, સંજોગો જોયા નથી. ભલા ડાયાભાઈને ત્યાં જમવાનું હતું 2:30 વાગે, અને પહોંચ્યા ગયા, પણ એક હરિભાઈ કહ્યું ને, ઉઘરાણી કરી કે સાહેબ તમે મારા ઘરે આવ્યા, હું નહોતો, એટલે મારી હાજરીમાં આવો. લો, કોના માટે આવતું? પોતા માટે તો આમ ફળવે ના કહી દે? અક્કલ છે કે નહીં? હું જ પડે કે નહીં? આ જમવા બેઠો, જમા પછી આવીશ જો બહુ હોય. આ તો જમવાનું પછી રાખ્યું, પહેલા પધામજી આવ્યા. કોઈ કરે? આપણે તો ના કરીએ. પેલા ઝાપટી લઈ પછી પધરામણી, અને ઝાપટા પછી તો ના જ થાય પધરામણી, આરામ પછી થાય. હા, એ બધું એ આ ઠાકોરજી પહેલા, બાપાએ આ ઠાકોરજી પહેલા, આપણા સામે વિચારો જ એ વાત છે. એક જ પ્રસંગ પર ભાવના કેવી છે, આપણા માટે જીવે છે. હા, પોતા માટે નહીં. જમવા બેઠા કોઈ આટલું તો કે, જયારે ગુસ્સે ના આટલું તો કે જમીન આવું છું, હા એટલું તો કે જમીન આવું છું, એટલે જમીને આરામ કરીને પછી આવીશું, નીકળતી વખતે આંટો મારી દઈશું. તરત જ ઊભા થયા, જીયા ને પછી જમવા બેઠા. એટલે આ રીતે બાપા બધું કર્યું છે આપણા માટે. પછી ઋણ ચૂકવવાનું છે આપણે. જો આજે આપણા સત્સંગની અંદર કેટલા માણસ છે, લાખો હરિભક્તો છે, બધાને પ્રતીતિ આવી છે મોક્ષની. બધા આપણે અહીં બેઠા એટલે કંઈક કરવાનું બાકી રહે છે, અક્ષરધામમાં જ છે ને. પ્રતીતિ આવી ગઈ કે નહીં? બહારના તો કેટલા સાધનો કરે, પ્રતીતિ નથી આવતી. દેહના ભૂખા કરી નાખે, જંગલમાં જાય, લુખું સુખું ખાય, આ કરે, વહેલા ઉઠે, ઉજાગરા, બધું, પણ તો પ્રતીતિ આવતી નથી મોક્ષ થયાની. અને આપણે તો બધું જમતા લહેર કરતા પ્રતિ ધામમાં જ છીએ. સ્વામીના વર્તનથી, હા, એ બધું બોલનારા ઘણા છે, વર્તવાની વાત છે. સ્વામીનું વર્તન એવું છે
સ્વયં કાર્ય એવું છે, સ્વયંની ભાવના એવી છે, એના ઉપરથી આપણે પ્રતીતિ આવે છે. સ્વયં એક શબ્દ કે બરાબર છે. તો જેવું છે તો આખી ગુરુ પરંપરા મહારાજના વખતથી આજ સુધી દેહ મૂકી જઈને પામવા, દેહ છતાં મળ્યા. લો, કરોડ યજ્ઞ કરે, કરોડ વ્રત કરે, કરોડ તીર્થ કરે, કરોડ દાન કરે, જે ભગવાન જે સાધુને મળવા હતા તે મળ્યા છે. આવી પ્રતિતિ બધા કરીને બેઠા છે. કારણ સ્વયં પોતાનું જીવન એવું છે. હા, એ રીતે જીવે છે ને કે આપણે બધાને પ્રતીતિ આવે છે. તો બધું લહેર મોજ મજા કરતા હોય, નિયમ ધર્મ ઠેકાણા ના હોય. મુક્તાન છે પણ કહ્યું પ્રેમાનંદ સ્વામી, बाह्य पकड़ के लिए है निकारी, बहे जात भव विखम धार मही. બાહ્ય પકડ કે લીએ હે નિકારી. એટલે આ બધું ઝેરના પેલા વહેણમાં આપણું જીવન જતું હતું. ભગવાન પકડીને બહાર કાઢી દીધા આપણને. વિચાર અત્યારે શું થયું છે? આપણે પેલા શાસ્ત્રીય દ્રષ્ટાંત આપતા, એક કંદોઈની છોકરી હતી. પેલા કંદોઈ છે ને આખો દિવસ પેલો વેપાર કરે, પેલો એમાં ભૂખરી પડે, બધા મિષ્ટાનની બધા પેલી ભૂખરી પડે ને ભેગું કરે, અને એને 8 કિલો લઈ જનારા હોય. તો કંદોઈની દીકરી કહે કે આ ભૂખરી લઈ જાય છે. તેનો બાપ કહે કે તું મિષ્ટાન જોયું, આને ભૂખરી ક્યાં છે? બા જગતમાં કલ્યાણની વાત જ ક્યાં છે? આપણે ત્યાં છે, ખિસ્સામાં લઈને ફરીએ છીએ. લો, કલ્યાણનું લાયસન્સ તો આવું છે. તો જે આપણે ભાજી મુરાદ થઈ ગયા છે. એટલે જ આ નાની વસ્તુ નથી. આજે આપણને આ પ્રતીતિ આવી છે ને, એ બહુ મોટી વાત છે. અને આ જ કરવાનું છે. આના માટે શરીર દેહ આપણને આપવામાં આવ્યું છે. આ 55-7માં શું કે ઉર્ધ્વેતા નૈષ્ટિક બ્રહ્મચારી હોય, પણ ભગવાન નિશ્ચય ના હોય તો કલ્યાણ થવું અતિ કઠણ. આ બધી વાત કરી, આપણને પ્રતીતિ આવી ગઈ છે. સ્વામીની વાતમાં લખે ને, દૂધ સાકર ને ચોખા જમે, સેવાના હિંડોળા ખાટમાં હિંચકે, સેવાના રડનારા બીજા હોય, તો મને અક્ષરધામમાં જાય. ક્યારે? ભગવાન નિશ્ચય હોય તો 72 મનનો તો. પણ આપણે થઈ ગયું છે બધા. એટલે તો આપણે કાર્ય કરીએ છીએ, દોડાદોડી કરીએ છીએ, આનંદ મંગલ કરીએ છીએ. કારણ પ્રતીતિ છે, નિશ્ચય છે. તો એ એમના કારણે છે. એટલે એમને આવી પ્રતીતિ કરાઈ છે આપણને, રીઢા મૂક્યા નથી. કોઠારી સ્વામી બોલ્યા હતા પ્રમુખ સાહેબ, યોગી આપે અમને વચન આપી ગયા છે, હવે કોણ કરે? સ્વામી તરત જ કહ્યું, જો અમે બેઠા છીએ, આવું બોલી કોણ શકે? હોય તો એમને બોલી તો જો. હા, ગપ્પોડી હવે બોલે, કા પૂર્ણતાન પામે એ બોલે, વચલો ગારો બોલી જ ના શકે. હા, હાય ના ના એના કાંઈ ના કરી શકે. એવું છે. એટલે આપણને બહુ મોટી વાત બની ગઈ છે.